સિહોરના 300 વર્ષ જૂના ગણપતિ દાદા મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સિહોર ગામ નજીક 300 વર્ષથી વધુ જૂનું રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર આવેલું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ગાયકવાડી શાસન દરમિયાન નિર્માણ પામેલું આ મંદિર આજે ખુમાનગીરી ગોસ્વામીના વહીવટ હેઠળ છે. સિહોર ગામથી લગભગ 2 કિલોમીટર દૂર નદીના કિનારે આવેલું આ મંદિર અલૌકિક અને રમણીય વાતાવરણ ધરાવે છે. અહીં ગણપતિ દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવી શ્રદ્ધા ભક્તોમાં છે. ગણેશ ચતુર્થી નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ગણપતિ દાદાને કેક ધરાવીને કેક કાપવાનો વિશેષ કાર્યક્રમ પણ સામેલ હતો. ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. મારું નામ રેવાબેન, મારું પિયર છે સિહોર. બહુ પુરાણું વર્ષોથી આ જૂનું મંદિર છે. ગામ તણે ગયેલું છે પણ આ મંદિર નથી તણે, એનો કોટ હરકો નથી તણાયો. બહુ સરસ છે બધું. હું વર્ષોથી અમે આવીએ છીએ, નાનપણથી જ અમે અહીં આવીએ છીએ દર્શન. બધાની આશા પૂરી કરે છે ગણપતિ બાપા. અમારી બધાની ઈચ્છા. નામ જસભાઈ પરસોત્તમ રોહિત. અહીંયા અમારા બાપ દાદાએ અમને વાર્તા કીધેલી. મારા બાપાના બાપા અહીંયા રહેતેલા. સામે એક મોટો આમલાનું ઝાડ હતું. જ્યારે 1883 ની અંદર રેલ આવેલી ત્યારે જેટલા પણ લોકો આ મંદિરમાં હતા એટલા બધા શ્યામ રહ્યા, કુશળ શ્યામ. બાકીના બધા અવનો વેરી ગયા, તાણે પણ ગયા. મારા બાપ દાદા 10 દિવસ સુધી આ આમલા પર રહેલા દાદા એમણે બધા વાર્તા કરેલી. છેલ્લે રાત્રે 12 વાગે અહીંયા ઓટોમેટિક ઘંટ વાગેલો ત્યારે પાણી ધીરે ધીરે ઓસરી ગયું અને આખી રાત લોકોએ આ દાદાને કીર્તન ભજન કરેલું. આ ચમત્કાર દાદાનો ત્યારનું આ મંદિર લોકોને ખૂબ જ સાચા. ત્યાર પછી બોમ્બેના એક મરાઠી ભાઈને સપનું આપ્યું કે ભાઈ તમારા ગામમાં મંદિર કઈ બાજુ, તમે બતાવવા અહીંયા આવેલા. અને એ ભાઈ ત્યાર પછી અહીંયા પુષ્કળ લોકો, આજુબાજુ ગામના લોકો બહુ શ્રદ્ધાભાવથી લોકો આવે છે. સિહોર ગામમાં આવેલું રિદ્ધિ સિદ્ધિ સાથેનું ગણપતિ મંદિર એ લગભગ 300 થી વધારે વર્ષ પુરાણું છે. આ મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. લગભગ કેટલા વર્ષો પહેલા અહીંયા એક ગામ વસેલું હતું અને આ ગામ પૂર આવવાને કારણે અહીંયા ગામ પૂરમાં વિનાશ પામ્યું છે. અને ફક્ત ગણપતિ મંદિર જ એક બિલકુલ ખામી વગર બાપાની કૃપાથી અત્યારે રહેલું છે. આ ગણપતિ મંદિરની ખાસિયત એ છે કે આ પૌરાણિક મંદિર છે. લોકોની એટલી બધી આસ્થા છે કે દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે લોકો આવે જ છે. તેમ છતાં પણ વર્ષ દરમિયાન ચતુર્થી હોય, પૂનમ હોય, ગુરુવાર હોય, મંગળવાર હોય તો લોકો ફક્ત ગામના નહીં પણ આજુબાજુના લોકો પણ એટલી આસ્થા છે કે અહીંયા એ લોકો પૂર હોય, કીચડ હોય, રસ્તો ના હોય તો પણ અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે.